સીતારામ બધાને આજથી નવરાત્રિની શરૂઆત થાય છે, તો બધાને હેપી નવરાત્રિ. અને નવરાત્રિ એ આંતરમુખી થવાનો સમય છે. મનની શાંતિ મળે, હૃદયને ભક્તિ મળે અને જીવનને દિશા મળે એટલે છે નવરાત્રિ. માત્ર ફોટા અને ફેશન સુધી નહીં, નવરાત્રિ એ આત્મજાગૃતિનો તહેવાર બનાવીએ અને માં નવદુર્ગા માતાજીના નવ અવતાર આપણા બધાના જીવનમાંથી નેગેટિવિટી દૂર કરી અને સારા રસ્તા ઉપર ચાલવા માટે પ્રેરણા અને આશીર્વાદ આપે એવા 9 દિવસ સાથે માતાજીના ગરબા સાથે માતાજીની આરાધના કરીએ. આદ્યશક્તિ અંબા માતાજીએ મહિષાસુર રાક્ષસ સાથે 9 દિવસ યુદ્ધ કર્યું હતું અને મહિષાસુરનો વધ કર્યો હતો અને તેના ત્રાસથી બધાને બચાવ્યા હતા. એટલા માટે આ તહેવાર હસી ખુશીથી આપણે મનાવીએ અને આપણા અંદરના રહેલા રાક્ષસ અને નેગેટિવિટીને દૂર કરીએ. નવરાત્રિ એક ધાર્મિક તહેવાર છે. તે બુરાઈ ઉપર અચ્છાઈનું પ્રતીક છે. આખા દેશભરમાં હર્ષો ઉલ્લાસથી મનાવાય છે. નવરાત્રિમાં ગરબા માત્ર નૃત્ય નથી, તે આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. ગરબો ગોળ ફરતો રહે છે, જે બ્રહ્માંડના ચક્રનું નિર્દેશન કરે છે. દેવીના પ્રકાશની આસપાસ ભક્તો આનંદથી ભક્તિ કરે છે. બધા ભક્તો દેવીની શક્તિમાં લીન થાય છે. તે ભક્તિ સાથે આનંદ અને ઉર્જાથી રાસ રમે છે. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, માં દુર્ગા આપણે બધાને 9 ભુજાઓ વડે શક્તિ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા અને સમૃદ્ધિ અર્પણ કરે. બધાનું ભલું થાય, બધા એકબીજાને મદદ કરતા રહ્યો અને બધાની નવદુર્ગા માતાજી મનોકામના પૂર્ણ કરે. થેન્ક યુ ઓલ ઓફ યુ.